નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન સફર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી એમાં આપણે સ્વાધ્યાય 10.1 ના બધા જ દાખલાની ચર્ચા કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.1 ના બધા જ દાખલા ગણીએ. સ્વાધ્યાય 10.1 નો પહેલો દાખલો છે, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો. આપણે જે વાક્યો આપેલા છે એમાં આપણે ચલ આપેલા છે અને એ ચલ અને ગાણિતિક ક્રિયા આ બંનેનો ઉપયોગ કરી અને આપણે પદાવલીઓ બનાવવાની છે. ચાલો પહેલું જોઈએ આપણે. પહેલો પ્રશ્ન, પહેલું લખેલું છે કે y માંથી z બાદ કરો. તો આની પદાવલી શું થશે? તો ચાલો આપણે લખીએ એની સામે જ y minus z. y માંથી z બાદ કરો મતલબ કે y minus z. ચાલો બીજો વાક્ય છે, x અને y ના સરવાળાના અડધા. પહેલા આપણે x અને y નો સરવાળો કરવાનો. ચાલો સરવાળો કેવી રીતે કરશું? તો x y આ સરવાળો અને એના આપણે અડધા કરશું એટલે ભાગ્યા 2 કરશું. ચાલો 1 અને 2 થઈ ગયા. ચાલો ત્રીજો શું કહે છે કે સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. તો સંખ્યા z છે અને તે સંખ્યા સાથેનો ગુણાકાર એટલે ગુણ્યા z. આને આપણે લખવું હોય તો આવી રીતે પણ લખી શકીએ, z સ્ક્વેર. ચાલો એના પછી છે ચોથો છે, p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ. આપણે p અને q નો ગુણાકાર કરશું મતલબ કે pq. p અને q નો ગુણાકાર થશે pq. એનો ચતુર્થ ભાગ એટલે ભાગ્યા 4, ચોથો ભાગ. ચાલો ત્યારબાદ છે x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. x નો પણ વર્ગ, y નો પણ વર્ગ અને બંનેનો આપણે સરવાળો કરવાનો. ચાલો x નો વર્ગ લખશું પ્લસ y નો વર્ગ લખશું અને બંનેનો સરવાળો એટલે એનો જવાબ આવશે x² + y². એના પછી છે m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. m અને n નો ગુણાકાર કરવાનો, એમાં 3 ગણા કરવાના. ચાલો m અને n નો ગુણાકાર શું થશે? તો mn. m અને n નો ગુણાકાર થશે mn, એના 3 ગણા એટલે 3mn. એમાં શું કીધું છે? 5 ઉમેરતા એટલે +5. એના પછી છે y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. જો y અને z નો ગુણાકાર 10 માંથી બાદ કરવાનો છે એટલે આપણે શું લખશું કે 10 માઈનસ y અને z નો ગુણાકાર એટલે yz. એના પછીનો છે a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. પહેલા બંનેનો ગુણાકાર કરવાનો, પછી બંનેનો સરવાળો અને એ ગુણાકારમાંથી સરવાળો બાદ કરવાનો. ચાલો પહેલા આપણે એનો ગુણાકાર લખશું ab માઈનસ એ બંનેનો સરવાળો કરવાનો. તો આપણે લખશું a + b. તો આનો જવાબ આવશે ab માઈનસ કૌંસમાં a + b. ચાલો હવે આપણે આનો બીજો દાખલો ગણીએ. બીજા દાખલામાં પહેલું છે, શું કહે છે કે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. ચાલો એમાં પહેલું છે a x - 3. ચાલો આપણે લખશું a x - 3. ચાલો હવે x - 3 ના બે અલગ અલગ પદ છે. એક પદ છે x, બીજું છે -3. તો આપણે આને આવી રીતે લખીએ
તો x - 3 ના બે પદ થયા x અને -3. ચાલો પછી બીજું છે 1 + x + x². આમાં પદ કયા કયા છે તો આપણે લખીએ આના પદ. ચાલો આના ત્રણ પદ થશે. એક થશે 1, બીજું x અને ત્રીજું પદ થશે x². ચાલો 1 નો અવયવ તો 1 જ આવશે, x નો પણ x જ આવશે, x² ના બે અવયવ થશે. 2 વખત x એટલે x અને x. તો આના આપણે અવયવ થશે 1 x x અને x. તો આવી રીતે આપણે એને ટ્રી ચાર્ટ દ્વારા દર્શાવી શકીએ. એના પછી ત્રીજો છે y - y નો ઘન, મતલબ કે y - y ની 3 ઘાત. ચાલો એને આપણે ટ્રી સ્વરૂપે દર્શાવીએ તો થશે y અને -y ની 3 ઘાત. આમાં બે પદ થશે, એક પદ છે y, બીજું છે -y ની 3 ઘાત. ચાલો y નો અવયવ તો y જ થશે, -y ના અવયવ આપણે પાડીએ. એક તો થશે -1, માઈનસ છે એટલે આપણે એનો અવયવ છૂટો પાડશું એટલે એક લખાશે -1. y ની 3 ઘાત એટલે y 3 વખત છે એટલે y y અને y. તો આવી રીતે આના અવયવ થશે y -1 y y અને y. ચાલો હવે આપણે d જોઈએ. d શું કહેવા માંગે છે કે 5xy નો વર્ગ પ્લસ 7x વર્ગ y. આના આપણે જુદા જુદા પદ લખીએ, બે પદ લખીએ અને એના જુદા જુદા આપણે અવયવ પાડીએ. તો પહેલા તો આના બે પદ કયા થશે? તો 5xy વર્ગ અને બીજું થશે 7x વર્ગ y. ચાલો હવે આ બંને પદ છે એ બંને પદના આપણે જુદા જુદા અવયવ પાડીએ આપણે. ચાલો પહેલા આના અવયવ પડશે. એક તો 5x y અને y, આવા આના જુદા જુદા અવયવ પડશે. ચલો આના પણ આપણે અવયવ પાડીએ. એક તો 7, ત્યારબાદ x ની 2 ઘાત છે એટલે x 2 વખત અને y. તો આવી રીતે આ બે પદ છે એના આપણે જુદા જુદા અવયવ લખી શકીએ. ચાલો ત્યારબાદ છે e. -ab પ્લસ 2b સ્ક્વેર માઇનસ 3a સ્ક્વેર, મતલબ કે -ab પ્લસ 2b નો વર્ગ માઇનસ 3a નો વર્ગ. જો આમાં ત્રણ પદ છે તો આપણે ત્રણ પદ લખશું અલગ અલગ. ચાલો એક પદ થશે -ab, બીજું પદ છે 2b નો વર્ગ, ત્રીજું પદ છે -3a નો વર્ગ. ચાલો હવે આ ત્રણેય પદના અલગ અલગ અવયવ આપણે લખશું. આના અવયવ કયા થશે? તો એક તો -1, ત્યારબાદ a અને b. આના ત્રણ અલગ અલગ અવયવ થશે, -1, a અને b. ચાલો આના અવયવ લખીએ આપણે. એક થશે 2, b 2 વખત છે એટલે b અને b, b નો વર્ગ એટલે b 2 વખત. ચાલો આના અવયવ કયા થશે? તો એક તો -3 આવશે, પછી a અને a, -3 a અને a. તો આવી રીતે આ ત્રણ પદ છે એના આપણે જુદા જુદા અવયવ લખ્યા. તો આ દાખલામાં આવી રીતે હતું કે પહેલા એના પદ લખવાના અને દરેક પદના કેટલા અવયવ છે એ આપણે લખવાના. ત્યાર પછીનો બીજા પ્રશ્નમાં જ બીજો છે, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. એક તો પદ શોધવાના
અને એ પદના આપણે અવયવ લખવાના. ચાલો આપણે એનું પહેલે એ કરીએ. એમાં શું કહેવા માંગે છે? -4x + 5. આપણે દરેક જે પદાવલી છે એના આપણે જેટલા પદ છે એ બધા પદ લખશું અને દરેક પદના જેટલા અવયવ છે એ આપણે અવયવ લખશું અલગ અલગ. ચાલો પહેલે દરેકના આપણે આવી રીતે પદ લખી નાખીએ. ચાલો અહીંયા લખશું આપણે પદ અને એ દરેક પદના અહીંયા લખશું આપણે અવયવ. ચાલો હવે આમાં કયા કયા પદ છે? તો પહેલું પદ છે -4x. તો આપણે લખશું -4x અને 5. હવે જો -4x ના અવયવ કયા કયા છે? તો આપણે લખશું એક તો છે -4 અને બીજું છે x. -4x ના અવયવ થશે -4 અને x. ચાલો પછી 5 છે તો 5 ના અવયવ થશે 5 જ. ચાલો ત્યારબાદ બીજું છે -4x + 5y. -4x + 5y. ચાલો આમાં પણ બે પદ છે તો આપણે બંને પદ લખીએ. -4x લખીએ અને 5y લખીએ. -4x ના બે અવયવ થશે -4 અને x અને 5y ના બે અવયવ થશે 5 અને y. ચાલો હવે આપણે c ગણશું. c માં શું લખેલું છે? 5y + 3y નો વર્ગ. આમાં પણ બે પદ છે. એક પદ છે 5y અને બીજું પદ છે 3y નો વર્ગ. ચાલો આ પદ 5y ના અવયવ કયા કયા છે? તો એક તો છે 5 અને બીજું છે y. 3y નો વર્ગ એમાં કયા કયા અવયવ છે? એક 3 છે અને y બે વખત છે એટલે y અને y. તો આવી રીતે આના અવયવ થશે. ચાલો ત્યારબાદ d છે. xy plus 2x2 y2. xy અને 2x2 y2. ચલો xy એક પદ થશે xy અને એનું બીજું પદ છે 2x2 y2. xy ના અવયવ કયા કયા થશે? તો x અને y. 2x2 y2 ના અવયવ કયા થશે? તો એક તો 2x x y અને y. જો x બે વખત છે અને y બે વખત છે એટલે એને આપણે બે વખત લખશું. ત્યારબાદ ઈ માં શું છે? જુઓ pq + q. આમાં બે પદ છે. એક છે pq અને બીજું પદ છે q. ચલો pq એના બે અવયવ કયા થશે? તો p અને q. અને એક q છે તો q નો અવયવ થશે q. ચલો પહેલે આપણે a b c d અને e આ પાંચ દાખલા જોયા. હવે આપણે f જોઈએ. ચાલો અહીંયા આપણે f કરશું તો શું કહેવા માંગે છે? f માં
1.2ab minus 2.4b plus 3.6a. જો આમાં ત્રણ પદ છે તો ત્રણે ત્રણ પદના આપણે અવયવ લખશું. ચાલો પહેલું પદ છે 1.2ab, બીજું પદ છે -2.4b અને ત્રીજું પદ છે 3.6a. આ ત્રણેય પદના આપણે અવયવ લખશું. પહેલું પદ છે 1.2ab એટલે 1.2a અને b. બીજું પદ છે -2.4b એટલે -2.4 અને b. ત્રીજું પદ છે 3.6a એટલે એના બે અવયવ થશે 3.6 અને a. તો આવી રીતે f માં ત્રણ પદ છે અને ત્રણેય પદના આપણે અહીંયા સામે એના અવયવ લખ્યા. ચાલો હવે આપણે g જોઈએ. એના માટે આપણે અહીંયા આપણે g લખશું. g માં શું કહેવા માંગે છે? 3/4x પ્લસ 1/4. આમાં બે પદ છે, એક પદ છે 3/4x અને બીજું પદ છે 1/4. આના બે અવયવ લખશું 3/4 અને x અને આનો એક જ અવયવ છે 1/4. તો આવી રીતે g માં જે છે 3/4x તો આના બે અવયવ છે 3/4 અને x. ચાલો અને h છે આપણો. તો h કેમ કરશું? જુઓ h ની રકમ આપણે અહીંયા લખીએ અને h માં જેટલા પદ છે ઈ પદ અને એના અવયવ આપણે લખશું. ચાલો h શું કહેવા માંગે છે? 0.1p² એટલે પહેલું પદ થશે 0.1p નો વર્ગ, બીજું પદ છે 0.2q નો વર્ગ. 0.1p નો વર્ગ એના અવયવ થશે 0.1, બીજો અવયવ થશે p અને ત્રીજો અવયવ થશે p અને 0.2q² એટલે 0.2q અને q. તો આવી રીતે આના બે પદ થશે અને બંને પદના અવયવ આવી રીતે થશે. તો જો આ દાખલામાં જેટલી પદાવલીઓ છે એના કેટલા પદ છે અને એ પદના કયા કયા અવયવ છે એ આપણે અત્યારે અહીંયા લખીએ. ચાલો હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો શું કહે છે? નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. જે પદાવલી આપેલી છે એમાં અચલ પદનો આપણે કાંઈ કરવાનું નથી, પણ અચલ પદ સિવાયના જે પદ છે એ પદનો આપણે સંખ્યાત્મક સહગુણક લખવાનો છે. ચાલો એમાં પહેલો દાખલો છે 5 - 3t². તો આપણે પહેલા લખશું, પહેલો દાખલો લખશું 5 - 3t નો વર્ગ. ચાલો આમાં જે અચળ છે એ આપણે નથી લખવાનું. તો અચળ સિવાયનું અચળ કયું છે? તો 5 અચળ છે એને આપણે લખશું નહીં. તો અચળ સિવાયનું પદ કયું છે? તો આપણે અહીંયા લખીએ -3t નો વર્ગ. હવે આનો આપણે સહગુણક લખવાનો છે. સહગુણક એટલે શું? સાથે ગુણાયેલો. જે ચલ પદ છે એની સાથે જે ગુણાયેલી સંખ્યા છે એને આપણે સહગુણક કહીશું. તો જુઓ -3t નો વર્ગ એમાં સહગુણક શું છે? તો એનો જવાબ આવશે -3. ચાલો પછી બીજું છે 1 + t + t નો વર્ગ + t ની 3 ઘાત. ચાલો આમાં અચળ પદ એક છે જેને આપણે લખશું નહીં. એના સિવાયના તો જો t, બીજું છે t નો વર્ગ અને ત્રીજું છે t ની 3 ઘાત. એના સિવાય અચળ સિવાયના આ ત્રણ પદ છે. આ ત્રણેય પદનો આપણે સહગુણક લખીએ. ચલો t ની આગળ કાંઈ પણ આપણને જોડાયેલું દેખાતું નથી, એની સાથે ગુણાકાર કરેલું કાંઈ નથી, તો એનો સહગુણક થશે 1. ચલો આની સાથે પણ આગળ સહગુણકમાં કાંઈ પણ જોડાયેલું નથી તો આપણે લખશું 1 અને આનો સહગુણક પણ થશે 1. ચાલો ત્રીજો દાખલો છે x + 2xy
પ્લસ 3y. જો આમાં અચળ પદ એકે નથી, એના સિવાયના ત્રણ પદ છે જે આપણે લખશું x, પછી બીજું છે 2xy, ત્રીજું છે 3y. અચળ પદ એક પણ નથી, એના સિવાયના ત્રણ પદ છે. ચાલો આ x સાથે ગુણાયેલો આપણને કઈ સંખ્યા દેખાતી નથી, તો આપણે એનો સહગુણક લખશું 1. ચાલો આ 2xy સાથે જોડાયેલો છે 2, ગુણાકાર સાથે 2 જોડાયેલો છે તો એનો સહગુણક થશે 2. 3y સાથે 3 જોડાયેલો છે તો એનો સહગુણક થશે 3. ચાલો ત્યારબાદ આપણે ચોથી પદાવલી જોઈએ. ચોથી પદાવલી છે 100m પ્લસ 1000n. જો 100m એમાં પણ ચલ છે, 1000n એમાં પણ ચલ છે, તો બંને પદ આપણે લખશું. પહેલું પદ લખશું 100m અને બીજું પદ લખશું 1000n. ચલો પહેલું પદ આપણે લખ્યું 100m, તો m સાથે કઈ સંખ્યા ગુણાકારથી જોડાયેલી છે તો 100, તો આનો સહગુણક થશે 100. 1000n, n સાથે કઈ સંખ્યા જોડાયેલી છે ગુણાકાર સાથે તો એનો જવાબ આવશે 1000. 1000n નો સહગુણક થશે 1000. ચલો ત્યારબાદ આપણે પાંચમી પદાવલી જોઈએ. -p²q² + 7pq. આ પદાવલીમાં પણ કોઈ અલગથી અચળ પદ આપેલું નથી, તો જે બે પદ છે એ બંને પદ આપણે લખશું. પહેલું પદ છે -p²q² અને બીજું પદ છે 7pq. હવે જુઓ આ -p²q² છે એની આગળ ખાલી ના માઈનસની નિશાની છે. જો અહીંયા આગળ કાઈ નતું આપણે એટલે 1 લખ્યું, કારણ કે 1 સાથે ગુણાકારથી જોડાયેલો છે. એ જ રીતે અહીંયા કાઈ નથી તો અહીંયા 1 હશે, 1 ગુણાકાર સાથે જોડાયેલો હશે અને આગળ માઈનસની નિશાની છે એટલે આપણે આનો સહગુણક લખશું -1. ચાલો બીજું પદ છે 7pq, તો આનો સહગુણક સાથે જોડાયેલો છે 7. ચાલો ત્યારબાદનો છે vi 1.2a પ્લસ 0.8b. અહીંયા પણ બે પદ આપેલા છે, બંનેમાં ચલ આપેલો છે a અને b. તો પહેલું લખશું આપણે 1.2a અને બીજું લખશું 0.8b. 1.2a એ ચલ સાથે જોડાયેલી સંખ્યા કઈ છે તો 1.2, તો 1.2 આનો સહગુણક થશે. 0.8b સાથે કઈ સંખ્યા જોડાયેલી છે 0.8, તો આનો સહગુણક થશે 0.8. ચાલો ત્યારબાદની સંખ્યા છે 3.14 r નો વર્ગ. ચાલો આમાં એક જ પદ છે તો આપણે એ જ પદ લખશું 3.14 r નો વર્ગ અને આની સાથે જોડાયેલો સહગુણક છે 3.14. ચાલો ત્યારબાદ છે 2 l + b. જો આપણે કૌંસ છોડીએ તો આમાં 2l + 2b થશે, એટલે આના બે પદ થશે 2l અને 2b. આનો આપણે કૌંસ આવી રીતે છોડીએ, જો 2 નો l સાથે ગુણાકાર 2l અને 2b, તો આના બે પદ થશે 2l અને 2b અને બંને પદનો સહગુણક થશે 2. આનો પણ 2 થશે અને આનો પણ સહગુણક થશે 2. ચાલો એના પછીનો છેલ્લો દાખલો છે આમાં ix. ચાલો 0.1y પ્લસ 0.01y². આમાં પણ બે પદ છે, એક છે 0.1y અને બીજો છે 0.01y². ચાલો 0.1y તો y સાથે ગુણાકારનો સહગુણક કયો છે 0.1 અને 0.01y² તો એની સાથે જોડાયેલો છે 0.01, તો 0.01 આનો સહગુણક થશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પદાવલી આપેલી હોય અને જેમાં અચળ સિવાયના પદ લખવાના આવે ત્યારે આવી રીતે પદ લખવાના અને સામે એનો સહગુણક આપણે કરી શકીએ.
ચાલો ચોથા પ્રશ્નમાં એ છે x વાળા પદ શોધો અને તેમાં x ના સહગુણક લખો. ચાલો જે પદાવલી આપેલી છે એમાં પહેલા x વાળા પદ શોધવાના છે, એને અહીંયા લખવાના છે અને x ના સહગુણક આપણે સામે લખવાના છે. ચાલો આપણે પહેલી પદાવલી જોશું. પહેલી પદાવલી છે y વર્ગ x y. ચાલો આમાં તમે જોશો તો આમાં x છે, આમાં x નથી, તો x વાળું પદ લખાશે આપણે y વર્ગ x. ચાલો x સાથે શું જોડાયેલું છે જેને આપણે x નો સહગુણક કહેવાય, તો x નો સહગુણક થશે y², y નો વર્ગ. ચાલો ત્યારબાદ બીજી પદાવલી છે 13y² માઈનસ 8yx. ચાલો આમાં x વાળું પદ કયું છે? આ છે માઈનસ 8yx, જેમાં x આવેલું છે, તો આનો સહગુણક શું થશે? તો માઈનસ 8y. ચાલો ત્રીજી પદાવલી છે x + y + 2. x + y + 2. ચલો આમાં x વાળું પદ કયું છે? તો આ એક છે, આમાં x નથી, આમાં x નથી, તો આપણે x વાળું પદ ફક્ત x જ આવશે. ચલો આ x સાથે આગળ કાંઈ જોડેલું દેખાતું નથી, તો આનો સહગુણક 1 થશે. ચાલો ત્યારબાદ ચોથી પદાવલી છે 5 + z + zx. ચાલો જો આમાં x નથી, આ પદમાં પણ x નથી, આ એક જ પદ છે જેમાં x છે, તો zx. ચાલો આ x નો સહગુણક શું થશે? તો z, તો અહીંયા આવશે z. ચાલો ત્યારબાદ પાંચમી પદાવલી છે 1 + x + xy. ચાલો જો આમાં x નથી, આમાં x છે, તો એક પદ આવશે x. ચાલો બીજું xy, એટલે આમાં બે પદ છે, આમાં પણ x છે ને આમાં પણ x છે. ચાલો આ x છે એનો સહગુણક શું થશે? તો આનો સહગુણક થશે 1. ચાલો આ x સાથે શું જોડાયેલો છે? સાથે જોડાયેલો છે એ સહગુણક, તો આનો સહગુણક થશે y. ચાલો ત્યારબાદ છઠ્ઠી પદાવલી છે 12x² xy² પ્લસ 25. ચલો આમાં x વાળું પદ કયું છે? જો આ 25 માં x નથી, તો આ લખશું આપણે 12xy². ચાલો x સિવાયના બાકીનું જે છે એ x સાથે જોડાયેલો છે, તો બાકી જે છે એ બધું x નો સહગુણક કહેવાય. તો 12y², 12y નો વર્ગ, 12y નો વર્ગ એ શું થશે? આ x નો સહગુણક થશે. ચાલો ત્યારબાદ સાતમી પદાવલી છે 7x + xy². ચાલો આ બંનેમાં x છે, તો આમાં લખશું આપણે 7x અને બીજું છે xy². ચાલો આ બે પદ છે, આ બંને પદમાં x વાળા પદ છે. 7x માં સહગુણક કેટલો છે? તો 7. અને xy² આનો સહગુણક કેટલો છે? તો આ સહગુણક કહેવાય, તો આનો સહગુણક થશે y². તો આવી રીતે બધી જ પદાવલીમાં x વાળા પદ આપણે શોધ્યા અને દરેક x વાળા પદના આપણે સામે અહીં સહગુણક લખ્યા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 4b. ચાલો પ્રશ્ન 4b શું કહેવા માંગે છે? y વર્ગ વાળું પદ શોધી તેમાં y વર્ગનો સહગુણક લખો. જેવી રીતે આપણે પ્રશ્ન 4a માં આપણે આપેલી પદાવલીમાંથી x વાળા પદ શોધ્યા, એ જ રીતે આમાં આપણે y² વાળા પદ શોધવાના છે અને y² વાળા પદ શોધી અને એની સાથે જે ગુણાયેલો છે એ આપણે સહગુણક એની સામે આપણે લખશું. ચાલો પહેલી પદાવલી છે
8 - xy². ચાલો આ પદાવલીમાંથી y² વાળું પદ કયું છે? તો જો -xy². આપેલી પદાવલીમાં આ y² વાળું પદ છે. ચાલો આ y² સાથે શું જોડાયેલું છે, શું ગુણાયેલું છે આની સાથે? -x. તો y² નો સહગુણક થશે -x. ચાલો બીજી પદાવલી છે 5y² + 7x. ચાલો આ પદાવલીમાં આપણે y² વાળું પદ શોધશું. તો આ y² વાળું પદ 5y². અને આ 5y² નો સહગુણક શું થશે? તો 5. y² નો સહગુણક થશે 5. ચાલો ત્રીજી પદાવલી છે 2x²y - 15xy² + 7y². ચલો આમાં y² વાળા પદ લખવાના છે. જો આમાં ખાલી y છે એટલે આ પદ નહીં આવે. ચલો આમાં y² છે એટલે આપણે એક પદ લખશું -15xy². ચલો બીજું આમાં પણ y² છે એટલે આપણે બીજું પદ લખશું 7y². ચલો આ y² માં સહગુણક શું છે? તો આ -15x. તો આપણે લખશું -15x. અને આમાં સહગુણક શું છે? 7. તો આ પદનો સહગુણક થશે 7. તો આવી રીતે આપણે આ ત્રણે ત્રણ પદાવલીના y² વાળા પદ લખ્યા અને y² નો જે સહગુણક છે તે આપણે આની સામે લખ્યો. બરોબર? તો જો પ્રશ્ન 4a માં આપણે x વાળા પદ લખી અને એની સામે x ના સહગુણક લખ્યા અને પ્રશ્ન 4b માં આપણે y² વાળા પદ શોધી અને y² ની સાથે જે ગુણાયેલો છે એવા y² ના સહગુણક આપણે લખ્યા. ચાલો ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે નીચેનાનો એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. ચાલો પહેલે સમજીએ કે આપણે એકપદી, દ્વિપદી અને ત્રિપદી કોને કહેવાય. તો જે બહુપદી હોય, જે પદાવલી હોય જેમાં ફક્ત એક જ પદ હોય તો એને આપણે એકપદી કહેશું. જેમાં બે પદ હોય એને આપણે દ્વિપદી કહેશું અને જેમાં ત્રણ પદ હોય એને આપણે ત્રિપદી કહેશું. તો જો આપેલી પદાવલીમાં એકપદી, દ્વિપદી અને ત્રિપદી કઈ કઈ છે તે આપણે જોઈએ. ચાલો એમાં પહેલી છે, ચાલો પહેલું આપણે જોશું કે આમાં એક અને બે પદ છે. તો આ પદાવલી કઈ છે? તો આને કહેશું આપણે દ્વિપદી. ચાલો પછી આમાં એક જ પદ છે તો એને આપણે કહેશું એકપદી. ચાલો આમાં 1, 2 અને 3 પદ છે તો એને આપણે કહેશું ત્રિપદી. ચાલો આમાં એક જ પદ છે તો એને આપણે કહેશું એકપદી. ચાલો આમાં 1, 2 અને 3 પદ છે તો એને આપણે કહેશું ત્રિપદી. ચાલો આમાં 1 અને 2 પદ છે તો એને આપણે કહેશું દ્વિપદી. ચાલો આમાં બે પદ છે 1 અને 2 તો એને આપણે કહેશું દ્વિપદી. ચાલો આમાં એક જ પદ છે તો એને આપણે કહેશું એકપદી. ચાલો આમાં ત્રણ પદ છે 1, 2 અને 3 તો એને આપણે કહેશું ત્રિપદી. ચાલો આમાં બે પદ છે તો એને આપણે કહેશું દ્વિપદી. આમાં 1 અને 2 પદ છે તો એને પણ આપણે કહેશું દ્વિપદી. આમાં જો 1, 2 અને 3 પદ છે તો એને આપણે કહેશું ત્રિપદી. તો જુઓ આવી રીતે પદાવલી આપેલી હોય જેમાં એક જ પદ હોય તો આપણે શું લખશું? એકપદી. જેમાં બે પદ હોય 1 અને 2 તો એને આપણે લખશું દ્વિપદી. અને જેમાં ત્રણ પદ હોય 1, 2 અને 3 તો એને આપણે કહેશું ત્રિપદી. ચાલો હવે આપણે છઠ્ઠો દાખલો ગણીએ. છઠ્ઠો દાખલો શું કહે છે કે નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો. ચાલો સજાતીય અને વિજાતીય પદોની જોડ લખી એના પહેલા આપણે સમજીએ કે સજાતીય અને વિજાતીય પદ શું છે. ચાલો સજાતીય પદ કોને કહેવાય? કે જે બે પદના ચલ સમાન હોય અને આ ચલને અનુરૂપ એની ઘાત સમાન હોય તો એને આપણે
સજાતીય પદ કહેવાય. જેમ કે ધારો કે x હોય, બે પદમાં x હોય તો x જોઈ લેવાનું આપણે અને x ની ઘાત જોઈ લેવાની. y હોય તો બંને પદમાં y છે કે નહીં જોઈ લેવાનું અને એની ઘાત જોઈ લેવાની. એટલે બંને પદમાં ચલ પણ સરખા હોવા જોઈએ અને જે ચલ સરખા છે એ ચલને અનુરૂપ એની ઘાત પણ સરખી હોવી જોઈએ. તો તેવા પદને આપણે સજાતીય પદ કહીશું. અને જે બે પદની ચલ સમાન ન હોય અથવા તો એની ઘાત સમાન ન હોય તો એને આપણે વિજાતીય પદ કહીશું. તો ચાલો આપણે જોઈએ કયા સજાતીય છે અને કયા વિજાતીય છે. ચાલો એમાં પહેલું છે 1 અને 100. ચાલો આ બંને પદ અચળ પદ છે. અચળ પદમાં ચલ નથી. ધારો કે ચલ આપણે ધારીએ તો બંનેનામાં x હોય તો x ની 0 ઘાત હોય તો એને આપણે સજાતીય કહીશું. એટલે અચળ જેટલા પદ છે ને એ બધા આપણે સજાતીય હોય. ચાલો બીજો છે -7x અને 5/2x. આપણે ફક્ત ચલ જ જોવાનું. તો આમાં ચલ x છે આમાં x છે. ચાલો આમાં x ની 1 ઘાત છે આમાં x ની 1 ઘાત છે. ચલ સમાન છે એની ઘાત સમાન છે એટલે આ બંને પદો સજાતીય પદો થશે. ચાલો ત્રીજું -29x અને -29y. ચાલો આમાં x છે આમાં y છે બંનેમાં ચલ સમાન નથી એટલે આ વિજાતીય થશે. ચાલો ચોથું છે 14xy અને 42yx. ચાલો આમાં x છે આમાં x છે. આમાં x ની 1 ઘાત છે આમાં x ની 1 ઘાત છે. આમાં y છે આમાં y છે. આમાં y ની 1 ઘાત છે આમાં y ની 1 ઘાત છે. આ xy અને yx છે અદલ બદલ છે પણ આપણે ફક્ત એટલું જ જોવાનું કે બંનેમાં ચલ છે અને એની ઘાત સરખી છે. તો જો આમાં ચલ પણ સમાન છે એની ઘાત પણ સમાન છે એટલે આ બંને પદો સજાતીય પદો થશે. ચાલો એના પછી પાંચમો છે ચાલો આમાં m છે આમાં m છે પણ જુઓ આમાં m ની 2 ઘાત છે આમાં m ની 1 ઘાત છે. p માં પણ એવું છે કે આમાં 1 ઘાત છે અહીંયા 2 ઘાત છે એટલે આ સજાતીય નથી એટલે આ વિજાતીય છે. એના પછી 12xz અને 12x2z2. ચાલો બંનેમાં x છે પણ જો અહીંયા x ની 1 ઘાત છે અહીંયા x ની 2 ઘાત છે. અહીંયા z ની 1 ઘાત છે z ની 2 ઘાત છે એટલે આ સજાતીય નથી એટલે કેવા પદ છે વિજાતીય છે. ચાલો ત્યારબાદ સાતમો પ્રશ્ન છે નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. આપણે સજાતીય પદ જેટલા છે એ બધા આપણે ભેગા પહેલા શોધવાના અને પછી એને ભેગા લખવાના. ચાલો પહેલા એ માટે આપણે જોઈએ. ચાલો જેમાં જેની ચલ પણ સરખી હોય અને જેની ઘાત પણ સરખી હોય એવા આપણે લખશું. ચાલો -xy². ચાલો એના જેવો બીજું કે જેમાં x હોય અને y હોય. ચાલો 1 આ 2 -xy² 2xy². ચાલો હજી કોઈ હોય? ચાલો આના બે જ છે યાર. ચાલો આપણે બીજો લખશું. એક જોડી મળી ગઈ. ચાલો બીજી -4yx² ને 20x²y. ચાલો એક આ છે -4yx² ને 20 અને -4yx² 20x²y. ચાલો એના પછી છે 8x² એનો સજાતીય છે -11x². હજુ પણ છે -6x². જો આમની ચલ સમાન છે અને એની ઘાત સમાન છે. ચાલો ત્યારબાદ 7y અને y.
ત્યારબાદ -100x અને 3x, ત્યારબાદ -11yx અને 2xy, -11yx અને 2xy. તો જો આ a માં સાતમા પ્રશ્ન અને a માં આટલી આપણે જોડું સજાતીયનું છે એને આપણે શોધી કાઢી. ચાલો હવે આપણે b માં જોઈએ કે b માં કયા કયા પદ સજાતીયના છે. ચાલો પહેલે આપણે 10pq વાળો આપણે પદ જોઈએ. ચાલો 10pq qp, ચાલો qp, હા ચાલો આ આવશે, એક તો આવશે 10pq, ત્યારબાદ આવશે -7qp, ત્યારબાદ આવશે 78qp. pq અથવા તો qp વાળા પદ આપણે ભેગા લખીએ. ચાલો આ એક જોડી થઈ. હવે બીજી જોડી 7p, તો ચાલો p વાળો કોઈ પદ, આયરો પદ p વાળો, ચાલો એક 7p આવશે, 7p, બીજું આવશે 2405p, ચાલો ત્યારબાદ q વાળું પદ 8q -100q, ચાલો ત્યારબાદ p વર્ગ q વર્ગ વાળું પદ, તો આપણે લખશું -p વર્ગ q વર્ગ, અને બીજું છે 12q વર્ગ p વર્ગ. ચાલો એના સિવાય એના પછીનું છે અચળ પદ છે, જો -23 41, -23 41, જે અચળ પદ છે એ બધા સજાતીય છે. ચાલો એના પછીનું -5p વર્ગ અને 701p વર્ગ, -5p વર્ગ અને 701p વર્ગ. ચાલો એના પછીનું સજાતીય જો આયરો p વર્ગ q અને qp વર્ગ, એટલે 13p વર્ગ q અને qp વર્ગ. ચાલો આવી રીતે જેટલા પદ હતા બધા પદના આપણે સજાતીય પદ જોડી બનાવી અને આવી રીતે આપણે લખ્યા. તો આવી રીતે આપણે સજાતીય પદ શોધી શકીએ જેમાં ચલ સમાન હોય અને એની અનુરૂપ ઘાત સમાન હોય. તો સાતમા દાખલાના બધા જ આપણે ગણ્યા. સ્વાધ્યાય 10.1 ના આપણે બધા જ દાખલાની અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.2 ના બધા જ દાખલા ગણશું.